This is Akash Ukani and welcome to Samarpan Techno School Biology YouTube channel. તમે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 3. આજે એમનો લાસ્ટ લેક્ચર એટલે કે લેક્ચર નંબર 6 આપણે ભણીશું. અત્યાર સુધી આપણે જોયું લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત. આજે જોઈશું આવૃત બીજધારી વનસ્પતિ અને તેની લાક્ષણિકતાઓ. ઓકે, કોને કહેવાય આવૃત બીજધારી વનસ્પતિ? તો એની ખાસિયત છે જે અનાવૃતથી વિરુદ્ધ હોય. જે કોઈ પણ વનસ્પતિના બીજ કોઈ આવરણ વડે ઢંકાયેલા છે એટલે કે આવૃત છે એને શું કહેવાશે? આવૃત બીજધારી વનસ્પતિ. જોઈએ એના લક્ષણો. તો પહેલું જોઈએ વસવાટ. ક્યાં ક્યાં એનો વસવાટ જોવા મળે? તો બધે જ જોવા મળે. ક્યાં? બધે. એટલે કે શુષ્ક પ્રદેશને શું કહેવાય? શુષ્કોદભિદ. ખારા પ્રદેશને શું કહેવાય? તો કે લવણોદભિદ. લવણોદભિદ. ભીના પ્રદેશને શું કહેવાય? તો કે જલોદભિદ. આવી રીતે બધા જ પ્રદેશની અંદર એ જોવા મળશે. મધ્યોદભિદ પણ એક હોય કે જે કેવું છે કે નથી બહુ કાંપવાળી જમીન અથવા બહુ પાણીવાળી પણ જમીન નથી, ત્યાં પણ તમે જુઓ આપણે ધરી આંખે કે આપણે ચાલતા ચાલતા કોઈ જંગલમાં જઈએ કે કોઈ સોસાયટીમાં જઈએ, જે કોઈ પણ વનસ્પતિઓ છે, જે કંઈ પણ તમને ઝાડ દેખાય છે, બધા જ કયા છે? આવૃત બીજધારી વનસ્પતિ. અનાવૃત બીજધારી વનસ્પતિ માટે તમારે હિમાલયના પર્વતો ચડવા પડે, ત્યારબાદ અમુક જંગલોની અંદર જવા પડે, અને જંગલની અંદર પણ મોટા ભાગે તમને આવૃત બીજધારી વનસ્પતિ જ દેખાશે. સમજ પડી? તો આ વાત થઈ આવૃત બીજધારી વનસ્પતિની. ઉપયોગિતા આપણે જોઈએ. ઉપયોગિતા ક્યાં ક્યાં છે? તો કે ઘણા ક્ષેત્રે આપણે આ બીજધારી વનસ્પતિની આપણે ઉપયોગમાં લઈ શકીએ. જેમ કે તમને ખબર છે કે આપણે ફળ ફૂલ બરાબર ફળ ખાઈએ તો એ ફળ હંમેશા કોના હોય? આવૃત બીજધારી વનસ્પતિને જ ફળ થાય. તો એક તો ખોરાકમાં, ત્યારબાદ ઔષધમાં આપણે આનો ઉપયોગ કરી શકીએ, ત્યારબાદ ઘાસચારા તરીકે એટલે કે ગાયના પણ ખોરાકમાં, ગાય ઢોરના ખોરાકમાં ઘાસચારા તરીકે, ઔષધની અંદર આપણે વાત કરી દીધી કે ઘણી બધી વનસ્પતિ આયુર્વેદમાં ઔષધ તરીકે પણ ઉપયોગી છે. ઓકે, અને ઘણી વ્યાવસાયિક પેદાશ પણ, એટલે કે પેદાશ આપણે લખી દઈએ કેવી? તો કે વ્યાવસાયિક, કે જેનામાંથી આપણે બિઝનેસ કરી શકીએ. જેમ કે આપણા પાસે મેઇન એક્ઝામ્પલ અત્યારે છે એલોવેરા. એલોવેરા કે જેને આપણે કુવારપાઠું કહીએ છીએ, એમાંથી આપણે ઘણી બધી ઔષધ ટાઈપ પ્રોડક્ટ એટલે કે બિઝનેસ પણ એનામાંથી કરી શકીએ છીએ. તે નથી કરી શકતા. તો એવી રીતે આપણને આ વનસ્પતિઓ બહુ ઉપયોગી છે. પ્રકારની વાત કરીએ તો આવૃત બીજધારી વનસ્પતિના પ્રકાર બે પડશે. કેવા કેવા? તો કે દ્વિદળી અને એકદળી. જેમાં બે દળ હોય એને બે દળ દ્વિદળી કહેવાય, ને જેમાં એક દળ હોય ને એક દળી કહેવાય. એવું કહી શકાય? તો કે નહીં. દળ એટલે કે બીજપત્ર. કોણ? બીજપત્ર. આપણે થોડું ડિટેલમાં સમજીએ. જે વનસ્પતિને બે બીજપત્રો છે, વનસ્પતિના બીજમાં બે બીજપત્રો છે, એને કેવી કહેવાય? દ્વિદળી વનસ્પતિ. જે વનસ્પતિના બીજમાં બીજપત્રની સંખ્યા કેટલી છે? 1. તો એને કેવી કહેવાય? એકદળી વનસ્પતિ. એક સિમ્પલ આપણે હજુ સમજીએ. જે કોઈ પણ વનસ્પતિના દાણા, દાણા એટલે કે બીજ ને આપણે બે ભાગમાં વિભાજન કરી શકીએ છીએ. જેમ કે ચણાનો દાણો, તુવેરનો દાણો, બરાબર? ચણા, તુવેર, તમે દાળિયા તો જોતા જશો એટલે ચણા, વટાણા, તુવેર, મગ, આ બધા જ છે. શીંગ. તો આ બધા કેવા છે? એને તમે જો બે સરખા ભાગમાં વિભાજન કરી શકાય. આમ વચ્ચેથી બે છૂટા જ પડી જાય. એ જે છૂટા પડે છે એ શું છે? હકીકતમાં બીજપત્રો છે. તો એ બીજપત્રની સંખ્યા શું કેટલી? 2. મકાઈનો દાણો એમ કરજો થશે, બાજરી એમ કરજો થશે, ઘઉં કરજો થશે? તો કે નહીં થાય. એને બે સરખા ભાગમાં આવી રીતે વિભાજન કરી શકાય નહીં. તો એ બધા કેવા છે? એક બીજપત્ર ધરાવે એટલે વનસ્પતિ કેવી હોય? એકદળી વનસ્પતિ. આના સિવાય તમારે શિરાવિન્યાસ, પર્ણ ઉપર રહેલી રચના. આ પર્ણ છે, પર્ણની અંદર જો આવો શિરાવિન્યાસ હોય, બરાબર? એની અંદર રહેલી શિરા આવી ઝાડની જેમ ફતરાયેલી હોય એને આપણે શું કહેવાય? ઝાલાકાર શિરાવિન્યાસ. તો એ કઈ વનસ્પતિ હશે? દ્વિદળી વનસ્પતિ જ. એટલે દ્વિદળી વનસ્પતિમાં શિરાવિન્યાસ કેવો હોય? ઝાલાકાર શિરાવિન્યાસ. અને અહીંયા કેવો હશે? તમે મકાઈના પાન જોયા હોય તો આવા હોય, ખબર? આમ લાંબા લાંબા લાંબા. અને શિરા એકબીજાને કેવા હોય? સમાંતર હોય. તો આને કેવો કહેવાય? સમાંતર શિરાવિન્યાસ. તો આ બે ઉપરથી પણ તમે શું કરી શકો? ઓળખાણ કરી શકશો કે દ્વિદળી વનસ્પતિ કઈ છે,
એકદળી વનસ્પતિ કહી છે. હજી પણ તમે એક કરી શકો કે એમના પુષ્પની રચના કેવા પ્રકારની છે. પુષ્પની અંદર દલપત્રો, વજ્રપત્રોની સંખ્યા કેટલી હોય? 5. કેટલા? 5. એટલે કે કાઇન્ડ ઓફ આવી રીતે 1 2 3 4 5. આ અવયવ કેટલા થયા? 5. તો એવા પુષ્પને કેવું કહેવાય? પંચ અવયવી. કેવું? પંચ અવયવી. તો એ કોયું હશે? દ્વિદળી વનસ્પતિનું પુષ્પ. જ્યારે કોઈકમાં ખાલી 3 જ જોવા મળે છે પુષ્પ ના અવયવ. આવી રીતે પુષ્પ નહીં હોય, પરંતુ એના અવયવ કેટલાક ફક્ત જોવા મળે છે? 3 જ જોવા મળે છે. તો એને કેવું કહેવાશે? ત્રિઅવયવી પુષ્પ. તો ત્રિઅવયવી પુષ્પ કોનામાં જોવા મળશે? એકદળી વનસ્પતિમાં. કોનામાં? એકદળી વનસ્પતિની અંદર જોવા મળશે. ત્યારબાદ વાત કરીએ આપણે દેહ રચનાની. દેહ રચનાની અંદર પહેલા જ વાત કરી દઈએ કોની? કદ. તો કે અહીંયા કદમાં બહુ બધી વિવિધતા જોવા મળે. કેવા? કદમાં બહુ બધી વિવિધતા જોવા મળે. સૌથી મોટું અને સૌથી નાનું આપણે અહીંયા યાદ રાખશું. સૌથી નાની વનસ્પતિ જે આવૃત બીજધારી છે એનું નામ છે વુલ્ફિયા ગ્લોબાઝા. કેવું? વુલ્ફિયા ગ્લોબાઝા. કે જે તમે આમ પાણીની અંદર હોય કે તમે આમ કરો તો તલનો દાણો કેમ પકડેલો હોય એટલી નાની. બરાબર. કદ મોટું સૌથી કોનું? તો કે આપણે તમે નીલગિરીનું નામ સાંભળ્યું હશે. કોનું? નીલગિરી વનસ્પતિ, નીલગિરીના જંગલો, આવું. તો નીલગિરી એ છે આવૃત બીજધારીમાં સૌથી મોટામાં મોટી વનસ્પતિ છે, જેનું સાયન્ટિફિક નામ છે યુકેલિપ્સ. યુકેલિપ્સ રેઝોનન્સ. આખું નામ એનું થઈ ગયું યુકેલિપ્સ રેઝોનન્સ, કે જેની લંબાઈ કેટલી છે? 100 મીટર થી પણ વધારે. જ્યારે આપણે વાત કરી હતી સિક્વોયા સિમ્પરવિરિયન્સ, સૌથી મોટું અનાવૃત બીજધારી વનસ્પતિ, તો એની અંદર લંબાઈ કેટલી હતી? 150 મીટર થી પણ વધારે. એમાં સૌથી નાનું કોણ હતું? તો કે આમાં વુલ્ફિયા ગ્લોબાઝા છે, તેની અંદર ઝામિયા પિગ્મિયા. તો આ તફાવત પણ તમારે યાદ રાખવાનો છે. કદની આધારે તમે અહીંયા બે વિવિધતા જોઈ. એવી રીતે દેહ રચનાની અંદર આપણે બીજી પણ વાત કરીએ તો દેહ રચનાની અંદર પુષ્પ પછી જોઈએ, પરંતુ આના બીજ હશે. બીજ કેવા હશે? આવૃત હશે. ત્યારબાદ પુષ્પ કેવું હશે? સુવિકસિત. જ્યારે અનાવૃત બીજધારી વનસ્પતિની અંદર પુષ્પ કેવું હતું? પ્રાથમિક પ્રકારનું. કેવું? પ્રાથમિક પ્રકારનું. ત્યારબાદ આ બીજ આવૃત છે. મોટા ભાગે બીજ કોના વડે ઘેરાયેલું હોય? ફળની અંદર આવેલું છે. બીજ કોની અંદર આવેલું હોય? ફળની અંદર. સફરજનનું બીજ, પપૈયાનું બીજ, બરાબર, ફળ છે એની અંદર આવેલ છે. એટલે કે બીજ કોઈ આવરણ વડે ઘેરાયેલા છે. આ વાત થઈ ગઈ. પુષ્પની વાત કરીએ તો પુષ્પ સુવિકસિત છે. કેવું સુવિકસિત છે? તો એ શું શું ધરાવે? દલ ચક્ર, ત્યારબાદ વજ્ર ચક્ર, ત્યારબાદ પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. આ 4 વસ્તુ ધરાવે. એમાંથી પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એના બંનેના કેવા છે? પ્રજનન ચક્રો છે. જ્યારે દલપત્ર વડે ભેગા મળીને જે ચક્ર બને એને કહેવાય દલચક્ર. વજ્રપત્ર વડે જે બને એને શું કહેવાય? વજ્રચક્ર. જેના વિશે આપણે ડિટેલમાં વાત કરીશું ચેપ્ટર નંબર 5. એટલે કે આ ચેપ્ટર પતે એટલે ડાયરેક્ટ આપણે ચેપ્ટર નંબર 5 પર ફોકસ કરીશું. તો એ બંને કેવા છે? સહાયક પ્રજનન ચક્ર. એ પ્રજનનમાં ડાયરેક્ટ ભાગ નથી લેતા પણ પ્રજનનમાં મદદ કરશે આ બંને ચક્રોને. કીટકોને આકર્ષવા માટે રંગબેરંગી ફૂલનો આકાર હોય તો રંગ હોય તો એ દલપત્રને કારણે હોય તો એ કીટકોને આકર્ષવા માટે મદદ કરશે, જેના કારણે પરાગનયન થઈ શકે અને વનસ્પતિમાં પ્રજનન થાય. ઓકે, તો આ વાત હતી કોની? પુષ્પની. પુષ્પની અંદર તમારે ચક્રો ખાસ કરીને યાદ રાખવાના છે. હવે એક વસ્તુ તમે યાદ રાખજો, પુંકેસર ચક્ર હોય તો તમને ખબર છે પુંકેસર કેવું હોય? તો કે આવું. બરાબર. આ પુંકેસર છે તો એનો આ ભાગને શું કહેવાશે? તંતુ. આ ભાગને શું કહેવાય? પરાગાશય. કે જેની અંદર કોનો સંગ્રહ થવાનો છે? પરાગરજનો. અને પરાગાશય અને તંતુને જોડતી રચના એટલે કે જે ગરદન જેવી રચના છે એને શું કહેવાશે? યોજી. શું કહેવાય? યોજી. ત્યારબાદ સ્ત્રીકેસર ચક્રની વાત કરીએ તો સ્ત્રીકેસર ચક્ર કેવું છે? આવું.
બરાબર. સ્ત્રી કેસર ચક્રની અંદર સૌથી નીચેની વાત કરીએ તો આ ભાગ જે છે એને શું કહેવાશે? બીજાશય. આ બીજાશય શું ધરાવતા હશે? એક અથવા તો એકથી વધારે અંડકો. શું ધરાવે? અંડકો ધરાવતા હોય. ક્યાં? બીજની અંદર, બીજાશયની અંદર. આ માની લો કે શું છે? અંડક છે. ત્યારબાદ ઉપર સૌથી કંઈક આસન જેવો ભાગ છે એને શું કહેવાશે? પરાગાસન. બરાબર. અને આ ભાગ પરાગાસન અને બીજાશય ની વચ્ચેનો નલિકામય ભાગ છે એને શું કહેવાશે? પરાગવાહિની. શું કહેવાય? પરાગવાહિની. જોજો, પરાગ નલિકા કહેવાશે નહીં. આ એક વસ્તુ તમારે યાદ રાખવાનું છે કે સ્ત્રી કેસરની અંદર શું શું આવેલું હોય એ. પુંકેસરની વાત થઈ ગઈ તો પરાગરજનો સંગ્રહ ક્યાં થશે? પરાગાશયની અંદર. હવે પરાગાશયમાંથી પરાગરજ બહાર નીકળીને ક્યાં આવે? પરાગાસન એટલે કે સ્ત્રી કેસર ઉપર પરાગાસન પર આવશે. બરાબર. વાત કરીએ આપણે બીજાશયની તો બીજાશય એકથી વધારે અંડકો ધરાવતા હોય અને માદા છે. જો સ્ત્રી કેસર કોનું પ્રતિનિધિત્વ કરે? માદાત્વનું. ઓકે. તો પ્રજનનની આપણે જો વાત કરીએ તો પ્રજનનની અંદર પહેલા એક તમારે યાદ રાખવાનું છે કે બીજાશયની અંદર આવેલા અંડકો એ સતત વિભાજન પામીને શું બનાવશે? ભ્રૂણપુટ બનાવશે. કયું વિભાજન પામશે? તો કે અર્ધીકરણ. પ્રજનન આપણે પછી લખીએ તો કે બીજાશયની અંદર શું બનશે? તો કે મહાબીજાણુ માતૃકોષ આવેલો હશે. ત્યાં કોણ આવેલો હોય? મહાબીજાણુ માતૃકોષ, જેને આપણે MMC વડે ઓળખીએ છીએ, મેગાસ્પોર મધર સેલ. એનામાં અર્ધીકરણ પામીને કેવું પામીને? અર્ધીકરણ પામીને શું બને છે? ભ્રૂણપુટ બને છે. શું બને? ભ્રૂણપુટ. કેવું દેખાશે ભ્રૂણપુટ? તો આવું. બરાબર. આની અંદર આ કેટલા કોષ હતા? આ એક કોષ હતો MMC નો. એમાંથી જોજો હમણાં કેટલા કોષ વાળી અવસ્થા બને. બરાબર. અહીંયા એક બનશે અંડકોષ. શું બન્યો? અંડકોષ. ત્યારબાદ એને સહાય કરતા બે કોષ હશે કે જેને કહેવાશે સહાયક કોષ. એની વિરુદ્ધ છેડે ત્રણ કોષ હશે કે જેને શું કહેવાય? પ્રતિધ્રુવીય કોષ. આ ત્રણે શું કહેવાશે? પ્રતિધ્રુવીય કોષ. ઓકે. આ ભાગને આ ત્રણ કોષો જે બને છે એને શું કહેવાય? અંડ પ્રસાધન. કે જે જો બંને એકબીજાને કેવા છે? વિરુદ્ધ છેડે છે. આ અંડ પ્રસાધન શાનું બનેલું છે? એક અંડકોષનું અને બે સહાયક કોષનું. કેવા? બે સહાયક કોષનું બનેલું છે. સમજ પડી? આ તમારો MMC નો સેલ કેવો હતો? દ્વિકીય 2n. પણ આ બધા કોષ કેવા હશે? એકકીય એટલે કે કેવા હશે? n. પણ જોઈએ કેટલા કોષો છે અને આ અહીંયા બે કોષ કેન્દ્ર યુક્ત હશે એટલે કે અહીંયા દ્વિધ્રુવીય કોષ હશે. કેવો? આ આખો વચ્ચેનો ભાગ છે ને એ આખો કોષ જ છે. આ પણ એની અંદર જો કોષ કેન્દ્ર કેટલા છે? બે. આ બધાની અંદર જો કેટલા છે? એક. આ બે હોવાથી આને કેવું કીધું? દ્વિધ્રુવીય કોષ. કેવો? દ્વિધ્રુવીય કોષ. બધાની અવસ્થા કેવી છે? n. આની n+n. અને હજી આપણે 2n કહી શકીશું નહીં. બરાબર. પરંતુ જો ફક્ત દ્વિધ્રુવીય કોષની વાત કરવામાં આવે તો એને શું કહેવાય? 2n. એટલે કે આખા ભ્રૂણપુટની અંદર આ આખું શું છે? ભ્રૂણપુટ. એની અંદર દ્વિધ્રુવીય કોષ ફક્ત કેવો છે? દ્વિકીય એટલે કે 2n. બે કોષ કેન્દ્ર છે એનામાં એટલા માટે. બરાબર. બાકી બધા જો કેવા છે? એકકીય. અંડ પ્રસાધનની અંદર એક અંડકોષ અને બે સહાયક કોષ. બધા કેવા? એકકીય. પ્રતિધ્રુવીય કોષની અંદર પણ કેવા? બધા એકકીય. આ તમે ડિટેલમાં ભણશો ચેપ્ટર નંબર 2 ધોરણ 12 ની અંદર વધારે ડિટેલમાં ભણશો. ઓકે. પરંતુ અત્યારે આ કોન્સેપ્ટ યાદ રાખવો તમારે જરૂરી છે. શા માટે? તો એ પણ આપણે સમજીએ. હવે આ આખી રચનાને શું કહેવાશે? ભ્રૂણપુટ. ભ્રૂણપુટની અંદર જુઓ કોષ કેટલા છે? 1 2 3.
4 5 6 અને આ આખો એક કોષ છે એટલે કે કેટલા 7 કોષ, પરંતુ કોષ કેન્દ્ર કેટલા છે ગણો તો 1 2 3 4 5 6 અહીંયા 2 છે એટલે 7 અને 8 કોષ કેન્દ્ર. એટલા માટે હંમેશા યાદ રાખજો કે ભ્રૂણપૂટની અંદર રચના કેવી હશે 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય રચના હોય. કેવી 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય રચના હોય. આ વાત થઈ ગઈ કોની બીજાશયની અંદર ભાગ હશે એ. હવે આપણે જોઈએ પ્રજનન. શું જોઈએ પ્રજનન કોનું તો કે આવૃત બીજધારી વનસ્પતિમાં પ્રજનન. આ પ્રજનનને કેવા તરીકે ઓળખવામાં આવે તો કે બેવડું ફલન. કોના તરીકે ઓળખાય બેવડું ફલન. શા માટે એ પણ સમજીએ. પ્રજનન થશે આપણને ખબર કે વનસ્પતિની અંદર પ્રજનન માટે જવાબદાર કોણ હોય પરાગરજ. બરાબર. આ પુંકેસર છે એમાંથી આ બધી પરાગરજ કોઈ પણ પરાગવાહકો દ્વારા થઈને આ માદા સ્ત્રી કેસર પર આવશે. બરાબર. ક્યાં જો આ શું છે આપણું સ્ત્રી કેસર છે, આ સમજો કે શું છે આપણું પુંકેસર છે. જો એક જ પુષ્પની અંદર બંને આવેલા હોય તો એને શું કહેવાય ઉભયલિંગી, કે જેમાં નરના અને માદાના બંનેના લક્ષણો છે, પરંતુ કોઈ પુષ્પની અંદર ફક્ત ને ફક્ત સ્ત્રી કેસર આવે છે અથવા તો ફક્ત ને ફક્ત પુંકેસર આવે છે તો એને કેવું કહેવાશે એકલિંગી. એ તો સિમ્પલ વસ્તુ છે. તમે 11માં સાયન્સમાં આવી ગયા તો તમને એ વસ્તુ તો ખ્યાલ જ હોય કોને એકલિંગી કહેવાય કોને દ્વિલિંગી કહેવાય. હવે કોઈ અલગ પુષ્પમાંથી પરાગરજ કોઈ અલગ પુષ્પમાં આવે છે તો એની પરાગરજ કઈ ચાલી ના શકે. તો એ માટે કોણ જવાબદાર હોય કોઈ પણ કીટકો, કોઈ પણ પ્રાણીઓ અથવા પવન અથવા પાણી. કોઈ પણ આ ક્રિયા જે છે એટલે કે પરાગાશયમાંથી પરાગરજને પરાગાસન સુધી લાવવાની ક્રિયાને શું કહેવાય પરાગનયન. આ પરાગનયનની અંદર કોણ ભાગ ભજવે વાહકો, કે જેને શું કહેવાય પરાગવાહકો. આ પરાગવાહકો કોઈ પણ હોઈ શકે. કોણ કોણ હોઈ શકે તો કે ઘણીવાર પવન હોઈ શકે, પવન દ્વારા આવે, ઘણીવાર પાણી દ્વારા આવે, ઘણીવાર કીટકો દ્વારા આવે, તો ઘણીવાર કોઈ કીટક નહીં પરંતુ પ્રાણી જેમ કે ખિસકોલી છે, ચકલી છે એના દ્વારા આવે. ઓકે. તો આ ચારે ચાર કેવા છે પરાગવાહકો કે જે પરાગરજનું પુંકેસરના પરાગાશય પરથી સ્ત્રી કેસરના પરાગાસન સુધી લાવવા મદદ કરશે. જેમ કે ભમરો હોય, માખી હોય, મધમાખી હોય. ફૂલનો રસ ચૂસવા આવે અને પરાગરજ એના પગ સાથે ચોંટાડી દી અને બીજા પુષ્પ પર જાય કે જ્યાં સ્ત્રી કેસર છે તો એ પરાગરજ ત્યાં આવી જાય. ઓકે. તો આ જે પ્રક્રિયા છે એને શું કહેવાશે પરાગનયન. પરાગનયન થયા બાદ તમારી પરાગરજ અહીં આવી. સમજો પરાગનયન જે આવશે તો આ સ્ત્રી કેસર ચોક્કસ પ્રકારની પરાગરજને જ ઓળખશે. માનો કે ગુલાબનું ફૂલ છે તો ગુલાબના ફૂલ ઉપર ગુલાબની પરાગરજ આવશે તો એ લેશે, કે જાસૂદની આવશે તો એને કઈ સ્વીકારી લેશે નહીં. બરાબર. એટલે સ્ત્રી કેસર એને સ્વીકારી લે ત્યારબાદ આ પરાગરજ હતી એનું શું થશે અંકુરણ. શું થાય અંકુરણ. જેવી રીતે આપણે વાત કરી હતી અનાવૃત બીજધારી વનસ્પતિમાં જેમ વાત કરી હતી એમ અહીંયા પણ પરાગરજનું શું થાય અંકુરણ. અંકુરણ થાય એટલે શું બહાર નીકળે પરાગનલિકા. જોજો બંનેમાં યાદ ફરક ખબર પડવો જોઈએ. પરાગવાહિની સ્ત્રી કેસરનો ભાગ છે, પરાગનલિકા એ પરાગરજનો ભાગ છે. ઓકે. પરાગનલિકા નીકળી. પરાગનલિકા ક્યાં વહન પામશે તો કે આ પરાગવાહિનીની અંદર. બરાબર. અહીંયા શું હતું તો કે આ ભ્રૂણપૂટ હતું એ ક્યાં હતું બીજાશયની અંદર. બરાબર. અહીંયા કોણ હતું અંડ પ્રસાધન, અહીંયા પ્રતિધ્રુવીય કોષ અને અહીંયા દ્વિધ્રુવીય કોષ. દાખલો બની ગયો. આ તમારી જે પરાગનલિકા છે એ ક્યાં સુધી આવશે ડાયરેક્ટ અંડ પ્રસાધન સુધી આવી. ક્યાં આવી અંડ પ્રસાધન સુધી. હવે આ પરાગરજની અંદર શું હશે તો કે જનન કોષો હશે. કેટલા તો કે 2. એક હોય પરંતુ એ વિભાજન પામીને કેટલામાં ફેરવાઈ જશે 2. આ 2 જનન કોષો પૈકી એક જનન કોષ ક્યાં જશે અંડકોષ તરફ. એટલે કે અંડકોષ પ્લસ જનન કોષ. બરાબર. અંડકોષ પ્લસ જનન કોષ આ બંને ભેગા થાય અને બીજો જે જનન કોષ છે આ એક અને એ પૈકી જે બીજો હશે એ બીજો
અંડકોષ સાથે નહીં, પરંતુ આ જે દ્વિધ્રુવીય કોષ છે આ એની સાથે સંયોજાશે, એટલે કે દ્વિધ્રુવીય કોષ પ્લસ જનન કોષ, બરાબર, આ એની સાથે સંયોજાશે. જો અંડકોષ કેવો છે આપણી પાસે એકકીય, જનન કોષ પણ કેવો એકકીય. દ્વિધ્રુવીય કોષ કેવો છે આપણી પાસે દ્વિકીય, અને જનન કોષ કેવો છે એકકીય. આ વસ્તુ સમજ પડી. તો અંડકોષ અને જનન કોષ ભેગા થઈને શું બનાવશે? દ્વિકીય ફલિતાંડ. શું બનાવે? દ્વિકીય ફલિતાંડ. જ્યારે દ્વિધ્રુવીય કોષ અને જનન કોષ ભેગા થઈને ત્રિકીય બનાવે છે. 2 અને 1 કેટલા થશે? 3n. શું બને? 3n. હવે આ એક વસ્તુ તમારે સમજવા જેવી છે. શું શું કોને કોને કહેવાશે? ફલન જુઓ કેટલી વખત થયું? 2 વાર. એક વખત અંડકોષ સાથે અને એક વખત દ્વિધ્રુવીય કોષ સાથે. એટલા માટે આપણે પ્રક્રિયાને શું કીધું? બેવડું ફલન. કેવું કીધું? બેવડું ફલન. 2 વખત ફલનની ક્રિયા થાય છે એટલા માટે. તો હવે જે આપણી પાસે 2n હતું ફલિતાંડ અને 3n હતું શું છે આપણે કહીએ? આ કોણ છે આપણી પાસે? ફલિતાંડ, બરાબર. અને 3n જે બને છે એને શું કહેવાશે? PEN. શું કહેવાશે? PEN. આપણે ગુજરાતીમાં જો એનું નામ સમજીએ તો એ છે પ્રાથમિક ભ્રૂણ પોષ કેન્દ્ર. પ્રાઇમરી એમ્બ્રિયોનિક સેલ. પ્રાઇમરી એમ્બ્રિયોનિક સેલ એટલે કે ગુજરાતીમાં એવું કહેવાશે પ્રાથમિક ભ્રૂણ પોષ કેન્દ્ર. હવે આ હજી કોષીય અવસ્થા છે, આનો વિકાસ થશે. વિકાસ થઈને ફલિતાંડ શેમાં ફેરવાશે? 2 માંથી 1 કોષ છે. ફલિતાંડનો કોષ કેટલો હશે? 1, પણ એની અંદર રંગસૂત્રની સંખ્યા જોડમાં છે એટલા માટે એને આપણે કીધું દ્વિકીય. ઓકે, આ ફલિતાંડનો 1 કોષ એ વિકાસ પામીને ઘણા બધા કોષના સમૂહમાં ફેરવાશે એટલા માટે એ શેમાં ફેરવાઈ જાય? ભ્રૂણમાં. જ્યારે આ ત્રિકીય કોષ છે એટલે કે પ્રાથમિક ભ્રૂણ પોષ કેન્દ્ર એ વિકાસ પામીને શેમાં ફેરવાશે? આ પ્રાથમિક પ્રકારનું ભ્રૂણ પોષનું કેન્દ્ર છે. ઘણા બધા એવા વિભાજન પામે અને ઘણા બધા કોષો ભેગા મળે એટલે શું બની જાય? ભ્રૂણ પોષ. શું બની જાય? ભ્રૂણ પોષ. ઓકે, આ ભ્રૂણ પોષનું કામ શું હશે? તો કે આ ભ્રૂણ પોષનો વિકાસ થઈ ગયો હશે પહેલા. ભ્રૂણ પોષનું કામ હોય આને ભ્રૂણને પોષણ આપવાનું. ઓકે, ભ્રૂણ પોષને પોષણ આપશે એટલા માટે એને શું કીધું છે? સોરી, ભ્રૂણને પોષણ આપે એટલા માટે શું કીધું? ભ્રૂણ પોષ. ત્યારબાદ હવે આપણે વાત કરીએ કે આ તમારો ભ્રૂણ વિકાસ પામી ગયો છે તો એ આખું શું તમારું બની ગયું હશે? અત્યાર સુધી જે તમારું અહીંયા અંડક હતું આ ભાગ, બરાબર, ભ્રૂણપુટ કે જે હવે અંડકમાં ફેરવાઈ ગયું એટલા માટે અંડક હવે શેમાં ફેરવાશે? બીજની અંદર. જ્યારે એની ફરતે આવેલું આ બીજાશય છે એ શેમાં ફેરવાઈ જશે? બીજાશય ફળની અંદર, કે જે હકીકતમાં આપણે ખાઈએ છીએ એ શું છે આપણું? ફળ. બીજાશય એટલે કે કોણ? ફળ. આ બીજની અંદર શું રહેલું છે? તો કે ભ્રૂણ. કોણ રહેલું છે? ભ્રૂણ, કે જે વનસ્પતિના વિકાસ માટે જવાબદાર હોય. આ એક વસ્તુ તમારે ખાસ કરીને યાદ રાખવાની છે કે અંડક ક્યાં છે? તો કે અંડક એ આ બીજાશયના ભાગની અંદર ભ્રૂણપુટ હતું, બરાબર, એને આપણે શું કીધું? અંડક, બરાબર. એ અંડક હવે ફલન થઈ ગયું છે તો હવે એ શેમાં ફેરવાઈ જશે? બીજની અંદર. બીજની ફરતે કોઈક આવરણ છે બીજાશય, તો આ બીજાશય શેમાં ફેરવાઈ ગયું? ફળની અંદર. એટલા માટે આ બીજ કોના વડે આવૃત છે? ફળ અથવા તો બીજાશય વડે આવૃત છે, કે જેને હવે આપણે કોના તરીકે ઓળખીએ છીએ? ફળ. ઓકે, તો આ વાત જે છે એટલા માટે એને શું કીધું? ઢંકાયેલું છે આવૃત બીજધારી વનસ્પતિ. સિમ્પલમાં સિમ્પલ આ ક્વેશ્ચન છે. આના વિશે તમે બહુ ડિટેલમાં ભણશો ચેપ્ટર નંબર 2 ધોરણ 12 વનસ્પતિઓમાં પ્રજનન. એમાં ફક્ત આવૃત બીજધારીનું આવું પ્રજનન છે કે જે ડિટેલમાં ભણવાનું છે કે પરાગરજ કઈ રીતે બને, આની અંદર કઈ રીતે પરાગનલિકા આગળ વધે, કઈ રીતે કઈ પ્રક્રિયા થાય, આ ભણવાનું છે. પણ આ અત્યારે એકદમ કેવું છે? ઇન શોર્ટ. તમે હવે સ્ક્રીનશોટ જોઈ શકો છો અને નોટ ડાઉન ચાર્ટ કરી લેવો. ત્યારબાદનો ટોપિક છે કે એકાંતર જનન અને વનસ્પતિના જીવન ચક્રો જણાવો. કોને કહેવાશે એકાંતર જનન? પહેલા તો આપણે એ સમજી લઈએ
કે મોટા ભાગની વનસ્પતિ કે જે વનસ્પતિ બે પ્રકારની હશે. અમુક વનસ્પતિ કેવી હશે? એકકીય, અને અમુક વનસ્પતિ કેવી હશે? દ્વિકીય. એ આપણે ભણી ગયા. એટલે કે અમુક વનસ્પતિનો મુખ્ય પ્રભાવી અવસ્થા કઈ હોય? એકકીય. જ્યારે અમુક વનસ્પતિમાં કેવી હશે? દ્વિકીય. આવી વનસ્પતિની અંદર એકકીય વનસ્પતિ છે તો એમાં મુખ્ય પ્રભાવી અવસ્થાને શું નામ અપાશે? જન્યુજનક. જ્યારે દ્વિકીય વનસ્પતિ મેઇન હોય તો એમાં શું કહેવાય? બીજાણુજનક. આવું કહેવાશે. આ જન્યુજનક અવસ્થાની અંદર હવે શું થાય? તમારા જન્યુ બનાવવા છે તો શું બનશે? તો કે આ જન્યુઓ ભેગા થઈને, એટલે કે જન્યુ કઈ રીતે બનશે? આના સમભાજન દ્વારા. કઈ દ્વારા? સમભાજન, અર્ધીકરણ નહીં. જ્યારે દ્વિકીય વનસ્પતિની અંદર જન્યુ બનવાના છે તો એ કઈ પ્રક્રિયા દ્વારા બનશે? અર્ધીકરણ. કઈ? અર્ધીકરણ. બન્યા બધાના જન્યુ. કેમ સમભાજન, કેમ અર્ધીકરણ? તો એ આપણે ઓલરેડી દ્વિઅંગી, ત્રિઅંગી, લીલ વિશે જ્યારે ભણતા હતા ત્યારે આપણે વાત કરી દીધી. તો આ જન્યુ બને છે અર્ધીકરણ દ્વારા. દ્વિકીયમાંથી જન્યુ બને છે એકકીયમાં સંભાજન દ્વારા. આ વસ્તુ આપણને ખ્યાલ આવી ગઈ. હવે તમારે એ જોવાનું છે કે આ જન્યુમાંથી બરાબર શું બને? જન્યુ નર અને માદા ભેગા થઈને દ્વિકીય ફલિતાંડ. શું બને? ફલિતાંડ. અહીંયા પણ બનશે એવી રીતે દ્વિકીય ફલિતાંડ. જુઓ બને છે બંનેની અંદર. પરંતુ આ વનસ્પતિની અંદર હવે મુખ્ય અવસ્થા કઈ હતી? જન્યુજનક. એટલા માટે અહીંયા શું થશે? ફરીથી અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા. કઈ પ્રક્રિયા દ્વારા? અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા મુખ્ય પ્રભાવી અવસ્થા કઈ? જન્યુજનક એ બને છે. અને આમાં સમભાજન દ્વારા જ. કોના દ્વારા? સમભાજન દ્વારા મુખ્ય અવસ્થા કઈ છે? દ્વિકીય. સમભાજન. તો આ વનસ્પતિની મુખ્ય અવસ્થા થઈ. આમાં અહીંયા વનસ્પતિની મુખ્ય અવસ્થા થઈ. મુખ્ય અવસ્થા જાણવા માટે સમભાજન. જુઓ પહેલા સંભાજન થાય છે, અહીંયા પછી અર્ધીકરણ થાય છે. અહીંયા જન્યુ બનાવવા માટે અર્ધીકરણ થાય છે, પછી અહીંયા શું થાય છે? સંભાજન. તો અહીંયા બે અવસ્થા આવી તમારી. કઈ કઈ? જન્યુજનક અને બરાબર આની જન્યુજનક થઈ. આ અહીંયા કઈ તમારી બીજાણુજનક. જ્યારે બીજાણુજનક અહીંયા આની મુખ્ય છે તો જ્યારે જન્યુ બન્યા એ અવસ્થા એની કઈ? જન્યુજનક. તો એકકીય વનસ્પતિની અંદર ક્યાં? એકકીય વનસ્પતિની અંદર જન્યુજનક બનવા માટે સંભાજન દ્વારા જન્યુમાંથી ફલિતાંડનું શું થાય? અર્ધીકરણ. અને ફરીથી જન્યુ બને છે એ, એટલે કે બીજાણુજનક અને જન્યુજનક અવસ્થા વચ્ચેની જે અવસ્થા છે એને શું કહેવાશે? એકાંતરજનક. એટલે બંને અવસ્થા અહીંયા કેવી છે? જરૂરી. જન્યુજનક અવસ્થા પણ જરૂરી છે અને બીજાણુજનક અવસ્થા પણ કેવી છે? જરૂરી. આવા પ્રકારની જે કોઈ પણ જનન જોવા મળે છે એને શું કહેવાશે? એકાંતરજનન. બરાબર. આ તમને મેં થોડુંક ડાયાગ્રામેટિકલી અને ગ્રાફ દ્વારા ડ્રો કરીને સમજાવ્યું, પણ તમે ચોપડીની અંદર વાંચી શકશો. વાંચો ત્યારે એની સાઈડની અંદર આવું તમારે દર્શાવી દેવું કે જેનાથી તમારા કોન્સેપ્ટ ક્લિયર થાય. આપણે રટ્ટાબાજી કરવાની છે નહીં. કોન્સેપ્ટ ક્લિયર થવા જોઈએ. તો દ્વિકીય વનસ્પતિની અંદર શું હતું? બીજાણુજનક અવસ્થા હતી. બીજાણુ એટલે કે 2n. પણ જન્યુ તો બધા જ કેવા હોવાના? એક. તો એને શું કરવા પડે? અડધા કરવા પડે. એટલે પહેલા શું થયું? અર્ધીકરણ. બીજાણુજનકમાંથી અર્ધીકરણ દ્વારા જન્યુજનક અવસ્થા બની. પરંતુ એનું મુખ્ય વનસ્પતિ દેહ કેવું છે? દ્વિકીય. એટલે કે આ ફલિતાંડ બન્યું 2n. આમાં પણ ફલિતાંડ બન્યું 2n. તો અહીંયા હવે અર્ધીકરણ થશે નહીં. કેમ? તો કે આપણે 2n જ રાખવાના છે. એટલે કે વનસ્પતિ કેવી છે? દ્વિકીય છે. તો અહીંયા પણ બીજાણુજનક અને જન્યુજનક બંને એકાંતરે ચાલે છે. એક પછી એક. બીજાણુજનક જન્યુજનક, બીજાણુજનક જન્યુજનક, બીજાણુજનક જન્યુજનક. એક કાતરા ચાલે છે. એટલા માટે આ બધાને શું કીધું? એકાંતરજનન. આ એક વસ્તુ તમારે યાદ રાખવાની કે બહુ જ સિમ્પલ છે. ત્યારબાદ આપણે સવાલની અંદર તમે વાંચો, બીજું લખેલું છે કે વનસ્પતિના જીવન ચક્રો જણાવો. વનસ્પતિના ટોટલ કેટલા જીવન ચક્રો છે? 3. આપણે 3 ની અહીંયા વાત કરીએ ચાર્ટ દ્વારા. કોના દ્વારા? ચાર્ટ દ્વારા. એટલે તમને વધારે સમજ પડશે. પહેલું છે એકવિધ જીવન ચક્ર. બીજું છે દ્વિવિધ જીવન ચક્ર. અને ત્રીજું છે એક દ્વિવિધ જીવન ચક્ર. ઓકે. જે કોઈ પણ વનસ્પતિ કે જેની અંદર
મુખ્ય અવસ્થા કેવી છે એટલે કે પ્રભાવી અવસ્થા કઈ છે, એક વસ્તુ અહીંયા યાદ રાખજો, પ્રભાવી અવસ્થા કેવી છે, એકકીય. કેવી? એકકીય. જેમ કે આપણે ઉદાહરણ લઈએ, મોટા ભાગની લીલ, બધી લીલ આપણે નહીં કહેવાય, પણ મોટા ભાગની લીલની અંદર કયું વનસ્પતિ જીવન ચક્ર જોવા મળે છે? એકવિધ જીવન ચક્ર. કયું? એકવિધ. આ એકવિધ જીવન ચક્રની અંદર થશે શું? તો એક વસ્તુ જુઓ, મુખ્ય અવસ્થા કેવી છે? એકકીય. એટલે એ કઈ હોવાની? જન્યુજનક. આ એની કેવી છે? પ્રભાવી અવસ્થા. ઓકે, એટલે કે જન્યુઓ છે એના કેવા છે? એકકીય. સોરી, એની વનસ્પતિ દેહ કેવો છે? એકકીય છે. વનસ્પતિ દેહ કેવો છે? એકકીય. કે જેને આપણે શું કહેવાશે? જન્યુજનક. આપણે એને n વડે દર્શાવીએ. કોના વડે દર્શાવી દીધું? n વડે. હવે એમાંથી શું બનવાના છે? જન્યુ બનવાના છે. તો જન્યુ કઈ પ્રક્રિયા દ્વારા બનશે? સમભાજન દ્વારા. કોના દ્વારા? સમભાજન. શું બન્યા? જન્યુ. શું બન્યા? જન્યુ. એકમાંથી બે. આ પણ કેવા હશે? એકકીય. હવે એમાંથી શું બનવાના છે? તો કે બંનેનું ફલન થાય, અને ફલનની પ્રક્રિયા દ્વારા શું હંમેશા બને? ફલિતાંડ. ફલિતાંડ કેવું હશે? 2n. બરાબર. કઈ પ્રક્રિયા થઈ? ફલન. અહીંયા સમભાજન. બરાબર. આ ફલન બાદની જે આ અવસ્થા છે એ કઈ છે? તમારી બીજાણુજનક અવસ્થા. જ્યારે આ કેવી છે? જન્યુજનક. તો આ કઈ થશે? તમારી બીજાણુજનક અવસ્થા. ફલિતાંડ. તો આ ફલિતાંડ એમનેમ રહેવાનું છે તો કે નહીં? આ બીજાણુ છે એ બીજાણુ પણ શું થવાના છે? એ હવે અર્ધીકરણ પામીને શેમાં ફેરવાઈ જવાના છે? જન્યુજનક અવસ્થામાં આવી જવાના છે. કેમ? તો કે વનસ્પતિની મુખ્ય અવસ્થા કઈ છે? પ્રભાવી અવસ્થા. જન્યુજનક. એટલે કે પ્રભાવી અવસ્થા અહીંયા આપણે દર્શાવી દઈએ. કઈ છે? જન્યુજનક. એટલા માટે અહીંયા શું થશે? અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા ફરીથી વનસ્પતિ દેહ કેમાં આવી ગયો? જન્યુજનકમાં. કઈ પ્રક્રિયા થઈ? અર્ધીકરણ. બરાબર. એટલે અહીંયા અવસ્થાની વાત તમારે સમજવાની છે. મુખ્ય અવસ્થા કઈ છે? જન્યુજનક. જ્યારે ફલન થાય ત્યારબાદ શું બનશે? બીજાણુજનક અવસ્થા. પણ એ ટેમ્પરરી છે. કેવી છે? ટેમ્પરરી. આ એક દ્વિવિધ જીવન ચક્ર કરતા થોડુંક અલગ છે. બીજાણુજનક અવસ્થા થોડા ટાઈમ માટે જશે. એટલા માટે આપણે જુઓ એને થોડુંક આવી રીતે દર્શાવ્યું. બીજાણુમાંથી જન્યુમાંથી ફલન થઈને ફલિતાંડ બને છે, અને તરત વિભાજન પામીને એટલે કે અર્ધીકરણ પામીને જન્યુજનક અવસ્થામાં આવી જાય છે. એટલે એ લાંબો સમય સુધી અટકતું નથી. એટલા માટે ગૌણ અવસ્થા કઈ થઈ? બીજાણુજનક અવસ્થા. જ્યારે મુખ્ય અવસ્થા કઈ થઈ? અથવા તો પ્રભાવી અવસ્થા જેને કોને કહેવાશે? તો કે જન્યુજનક અવસ્થાને. ઉદાહરણ આપણે તરીકે જોવા હોય તો અહીંયા કોનું ઉદાહરણ લખાશે? તો મોટા ભાગની લીલ કીધી છે તો કે આપણે અહીંયા લખી દઈએ 2-3. વોલવોક્સ, સ્પાયરોગાયરા અને ક્લેમિડોમોનાસ લખી દઈએ. ક્લેમિડોમોનાસ. જોજો એક યાદ રાખજો, બધી લીલને અહીંયા નહીં લખાય, કારણ કે અમુક લીલ એવી અપવાદ છે કે જે દ્વિવિધ જીવન ચક્ર ધરાવશે. અમુક લીલ એવી અપવાદ છે કે જે એક દ્વિવિધ જીવન ચક્ર ધરાવશે. એટલા માટે આપણે બધાને અહીંયા લખી શકાશે નહીં. ત્યારબાદ વાત કરીએ દ્વિવિધ જીવન ચક્રની. કોની? દ્વિવિધ જીવન ચક્રની. તો અહીંયા પ્રભાવી અવસ્થા કઈ છે? પ્રભાવી અવસ્થા છે દ્વિકીય. એટલે કે એ તબક્કો કયો હશે? બીજાણુજનક તબક્કો. 2n વાળો તબક્કો છે. કયો? 2n વાળો તબક્કો. તો અહીંયા જેમ આપણે જન્યુજનક લખ્યું તો મુખ્ય અવસ્થા એ કઈ હશે? 2n. કઈ? બીજાણુજનક અવસ્થા. ચલો, બીજાણુમાંથી જન્યુ બનવા હોય તો હવે શું થવું જોઈએ? જન્યુ હંમેશા એકકીય હોય. એટલે કે અહીંયા શું થશે? અર્ધીકરણ. ઓકે, n અને n. n અને n એટલે કે શું બન્યા અહીંયા આપણા? જન્યુ. આ જન્યુનું ફલન થઈ અને ફરી શું બની જાય છે? ફલિતાંડ. આ ફલિતાંડ હંમેશા કેવું હોય? 2n. કેવું હશે? 2n. એટલે કે કેવું? દ્વિકીય. કેવું કહેવાશે આપણે અહીંયા? દ્વિકીય. આ એક વસ્તુ તમારે યાદ રાખવાની. બરાબર. ફલિતાંડમાંથી હવે તો તમારું આ અવસ્થા મુખ્ય અવસ્થા પણ કઈ છે? દ્વિકીય. ફલિતાંડ પણ કેવું? દ્વિકીય. તો અહીંયા અડધું કરવાની ક્યાંય જરૂર છે નહીં. તો ફલિતાંડમાંથી બીજાણુજનક મુખ્ય અવસ્થા દ્વિકીય અવસ્થા કોના દ્વારા બને છે? સમભાજન દ્વારા.
કોના દ્વારા બને છે? સમભાજન દ્વારા. તો કઈ કઈ બીજાણુજનક અવસ્થા થઈ? ફલિતાંડ, બીજાણુજનક, આ પણ બીજાણુજનક. તો આટલો જે ભાગ છે એ ફક્ત કયો છે? જન્યુજનક, કે જ્યાં જન્યુ કેવા હતા? એકકીય હતા. તો એ ભાગ ક્ષણિક છે, જ્યારે અહીંયા બીજાણુજનકનો ભાગ ક્ષણિક હતો. એટલે કે મુખ્ય અવસ્થા અહીંયા જન્યુજનક હતી, અહીંયા બીજાણુજનક. ગૌણ અવસ્થા બીજાણુજનક હતી, અહીંયા જન્યુજનક. એટલા માટે આ પરિસ્થિતિના આધારે એમને કેવું કીધું છે? અલગ અલગ આપણે બે જીવનચક્રની અંદર ડિવાઈડ કરી દીધા. આવું જીવનચક્ર જોવા જોઈએ તો હમણાં જ આપણે જોયું કોનામાં જોવા મળતું હતું? અનાવૃત બીજધારી અને બધી જ આવૃત બીજધારીની અંદર આવું જોવા મળતું હતું. કારણ કે આ બધી વનસ્પતિ મુખ્ય દેહ કેવો હતો? બીજાણુજનક, એટલે કે દ્વિકીય હતું. એમાંથી પરાગરજ ને અંદર જન્યુ હતા એ કેવા હતા? એકકીય. હમણાં આપણે ફલન જોયું તો એમાં અંડકોષ અને જનનકોષ આપણે ભેગા કર્યા હતા, તો એમાં કેવો બન્યો હતો? 2n. પછી કે અર્ધીકરણ થયું હતું કે નહીં? બીજ પણ આપણું કેવું હોય? 2n, એટલે કે દ્વિકીય. તો એ આ કયું છે જીવનચક્ર? દ્વિવિધ જીવનચક્ર ધરાવશે. પરંતુ અહીંયા પણ તમારે અપવાદ છે, લીલ. અહીંયા લીલ એક અપવાદ છે. ઉદાહરણમાં તમારે યાદ રાખવાનું છે. કઈ અપવાદ છે? તો કે ફ્યુકસ લીલ. કઈ? ફ્યુકસ. ફ્યુકસ કેવું ધરાવશે? દ્વિકીય જીવનચક્ર. કેમ? તો કે એ ફ્યુકસ લીલની મુખ્ય અવસ્થા કઈ છે? બીજાણુજનક. કઈ? બીજાણુજનક. આ ટેમ્પરરી તબક્કો છે. આ પણ કેવો છે? ટેમ્પરરી તબક્કો. હવે અહીંયા એક દ્વિવિધ જીવનચક્રની અંદર બંનેથી કેવું છે? અલગ. કેમ અલગ? તો કે અહીંયા કોઈ પ્રભાવી અવસ્થા કે કોઈ ગૌણ અવસ્થા છે નહીં. બંને અવસ્થા અહીંયા એટલી જ જવાબદાર છે. સમજ પડી? બંને અવસ્થા અહીંયા એટલી જ જવાબદાર છે. કોની અંદર જોવા મળશે? તો કે મોસ્ટલી દ્વિઅંગી અને ત્રિઅંગીની અંદર. કોની અંદર જોવા મળે? દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિમાં. તમને એમ થાય કે સર આ વનસ્પતિઓનું મુખ્ય દેહ તો કેવું હતું? જન્યુજનક હતું. કેવું હતું? જન્યુજનક હતું. કે એ કે પણ જન્યુજનક એટલે કે કેવું હશે? એકકીય હતું. અને આ પણ હતું કે જે પ્રકાશ સંશ્લેષણ કરી શકતું હતું, ટટ્ટાર રહી શકતું હતું, આવું બધું હતું એની અવસ્થા. જન્યુજનક એટલે કે વનસ્પતિનો મુખ્ય દેહ, બરાબર. પણ એમાંથી જન્યુ કઈ રીતે બન્યા? સમભાજન દ્વારા. કોના દ્વારા? સમભાજન દ્વારા જન્યુ બન્યા. ચલો, બન્યા જન્યુ. એનું ફલન થયું જન્યુમાંથી, તો શું બન્યું? ફલિતાંડ બન્યું. ફલિતાંડ કેવું હતું? દ્વિકીય. હવે એક વસ્તુ તમે યાદ રાખ્યું કે ફલિતાંડ બન્યું કે જેને આપણે શું કીધું હતું? બીજાણુ કીધા હતા. અને આપણે એવું પણ ત્યારે વાત કરેલી કે આ બીજાણુજનક તબક્કો એટલે કે આનું ફલિતાંડ એ મુખ્ય વનસ્પતિ સાથે છૂટું પડી જતું નથી, પરંતુ વનસ્પતિના જન્યુજનક તબક્કા અથવા તો પિતૃ તબક્કા સાથે જ જોડાઈ રહે છે અને એમાંથી શું મેળવે છે? પોષણ મેળવે છે. એટલે કે ડાયરેક્ટ ફલિતાંડમાંથી અર્ધીકરણ થઈ જતું નથી, એ વાર લાગશે. એટલે કે આ તબક્કોનો ટાઈમ કેવો છે? મોટો. બરાબર. ફલિતાંડમાં હવે અહીંયાથી શું થશે? બહુ લાંબા ગાળે જ્યારે પોષણ મેળવીને આ વિકાસ થઈ જશે આમનો, આ તબક્કાનો, બીજાણુજનક તબક્કાનો, ત્યારે અર્ધીકરણ પામીને કઈ પ્રક્રિયા? અર્ધીકરણ પામીને શું બનશે? ફરીથી જન્યુજનક તબક્કો બનશે. તો બંને માટે એવું નથી કે આ ટેમ્પરરી કે આ ટેમ્પરરી. બંને તબક્કા કેવા છે? આ કયો તબક્કો? બીજાણુજનક. બંને તબક્કા અહીંયા આપણા કેવા છે? એકદમ બંને તબક્કાને આપણે સેમ ઇમ્પોર્ટન્સ આપવું પડશે. કેમ? વનસ્પતિના પર્ણો ને આ બધું તો કેવું રહે છે? એકકીય છે, પણ એમાંથી જે બીજાણુ બને છે એ પણ લાંબો સમય વનસ્પતિ પર ટકી રહે છે અને પોષણ મેળવે છે. એ પણ પ્રકાશ સંશ્લેષણ કરવા માટે સક્ષમ છે. અને ત્યારબાદ એ મુખ્ય એટલે કે જન્યુજનક અવસ્થામાં આવે છે. બંને ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા કોઈને ગૌણ કહી શકાશે નહીં. એટલા માટે આને કેવો તબક્કો કીધો? એક દ્વિવિધ, કે એ એકવિધ જીવનચક્ર પણ નથી અને એ દ્વિવિધ જીવનચક્ર પણ નથી. બંનેનું કોમ્બિનેશન છે. એટલા માટે એને શું કીધું? એક દ્વિવિધ જીવનચક્ર. કોનામાં જોવા મળે? તો આપણે વાત કરી દ્વિઅંગી અને ત્રિઅંગીની અંદર. આની સિવાય કેટલીક લીલ, જેવી કે આપણી પાસે લીલની અંદર અહીંયા પણ ઉદાહરણ અપવાદમાં છે. એક્ટોકાર્પ્સ. કેવી? એક્ટોકાર્પ્સ. ત્યારબાદ તો આપણી પાસે પોલી સાયફોનિયા. આ બંને લીલ કેવી છે? અને અમુક દરિયાઈ વનસ્પતિ પણ, અમુક દરિયાઈ વનસ્પતિ પણ કેવું જીવનચક્ર ધરાવે છે?
એક દ્વિવિધ જીવનચક્ર ધરાવે છે. ઓકે, તો આ તમારા આટલા અપવાદ યાદ રાખવાના. અહીંયા આપણે લખી દઈએ દરિયાઈ અમુક વનસ્પતિ. તો બહુ સિમ્પલ છે. આને તમારે જે રીતે આપણે આ રીતે તમે યાદ રાખી શકો, આ રીતે તમે યાદ રાખી શકો, પરંતુ લખવું તો તમારે જેવી રીતે સ્ક્રીનશોટ પર હશે એ રીતે જ પડશે. તો મળીશું લેક્ચર નંબર, હવે તો 6 લેક્ચર પૂરા થઈ ગયા. મળીશું આપણે લેક્ચર નંબર નહીં, પરંતુ નેક્સ્ટ ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 5 વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા, એટલે કે એમાં મૂળ, પ્રકાર, પર્ણ વિશે બસ કઈ બહુ ડિટેલમાં નથી યાદ રાખવાનું. ઉપર છેલ્લો આપણને જેવું દેખાય છે એવું ભણવાનું છે. બહુ મજા આવશે ચેપ્ટરની અંદર. તો મળીશું, ત્યાં સુધી આ વસ્તુ યાદ રાખો, મહેનત કરો, વાંચતા રહો. બાય બાય એન્ડ ટેક કેર.